ગીત વગાડવા બાબતે તિલકવાડા ખાતે મારામારીના દ્રશ્યો સર્જાતા મામલો પહોંચ્યો પોલીસ મથકે। તિલકવાડા ખાતેના લગ્ન વરઘોડામાં ગીત વગાડવાની બાબતે કેટલાક વ્યક્તિઓ દ્વારા દારૂ પીધેલી હાલતમાં અપશબ્દો બોલવામાં આવતા મગજમારી થઈ હતી તેમ બેન્ડ માલિક અને ઈજા પામનાર દ્વારા જણાવવામાં આવ્યું। મળતી માહિતી પ્રમાણે તિલકવાડામાં આવેલા નીચલી બજાર ખાતે લગ્નના વરઘોડામાં ગામના જ કેટલાક વ્યક્તિઓ દ્વારા ગીત વગાડવા બાબતે બેન્ડ માલિક સતીશભાઈ રાણા સાથે કેટલાક લોકો દારૂ પીને મગજમારી કરી રહ્યા હતા। તે સમયે બેન્ડ માલિક તથા તેમની સાથે આવેલા મિત્રો હાજર હતા। તેવા સમયે કેટલાક વ્યક્તિઓ દ્વારા અપશબ્દો અને ગાળો બોલવામાં આવતા તેમને સાથે આવેલા મિત્રો દ્વારા ગાળો અને અપશબ્દો નહીં બોલવા માટે સમજાવવામાં આવ્યું, પરંતુ દારૂ પીધેલી હાલતમાં વ્યક્તિઓ હોવાની વાતમાં ઝઘડો શરૂ થઈ ગયો તેમ બેન્ડ માલિક દ્વારા જણાવવામાં આવ્યું હતું। ઝઘડા બાદ માહોલ શાંત થઈ ગયો હતો। તે બાદ બેન્ડ માલિકના મિત્રો 4-વ્હીલર કારમાં ઘરે જવા નીકળ્યા। તે સમયે કેટલાક ઇસમો દ્વારા પથ્થરમારો કરી ગાડીનો કાચ પણ તોડી નાખવામાં આવ્યો અને ગાડીમાં સવાર 2 વ્યક્તિઓને મારવામાં આવ્યો તેમ ઈજા પામનાર વ્યક્તિ દ્વારા જણાવવામાં આવ્યું। બેન્ડ માલિક અને તેમના મિત્રો જેમને ઈજાઓ થઈ છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે ટોળામાં કેટલાક ઇસમો દ્વારા પાઇપ, દંડા, પટ્ટા વડે ખૂબ જ મારવામાં આવતા તેઓ ઈજાગ્રસ્ત થયા। ઘટનાની જાણ કોઈ ઇસમ દ્વારા પોલીસને કરવામાં આવતા ઘટના સ્થળે પોલીસ PCR વાન લઈને પહોંચી હતી અને પોલીસ દ્વારા ઈજા પામનાર તથા બીજા એક વ્યક્તિને ગાડીમાં બેસાડી પોલીસ સ્ટેશન ખાતે ત્યાંથી તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા। ત્યારબાદ એક વ્યક્તિ વકારભાઈને વધારે ઈજાઓ થતા તેઓને તાત્કાલિક વડોદરા SSG હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને આ મામલે આગળની વધુ તપાસ તિલકવાડા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી। રિપોર્ટર નઝીર શેખ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। બનાવમાં એવું હતું કે અમારા દોસ્તનું લગ્ન હતું અને બેન્ડ પર અમારા દોસ્તનું હતું। ત્યાં અમે ગયા હતા વરઘોડામાં, તો ત્યાં આગળ 5-6 છોકરા પીધેલા અપશબ્દની પ્રયોગ કરી રહ્યા હતા ગાયનો બાબતમાં। એટલે બેન્ડ બધું પતી ગયું પછી બધું અમે શાંત કરાવ્યું ને એમને અમે કીધું કે ભાઈ આવું ના કરો, કોઈનો પ્રસંગ ના બગાડશો। ત્યારબાદ થોડી ગાળાગાળી થઈ। પછી અમે જ્યારે ઘરે જવા માંડે નીકળવા માંડ્યા તો ગાડી પર પથ્થરમારો કર્યો। જ્યારે અમે ગાડી પર પથ્થરમારો કર્યો તો અમે ઉતરીને કહેવા માટે ઉતરા તો એમના કંઈ 15, 20, 25 જણા જેવા પબ્લિક આવીને મારવાનું ચાલુ કરી દીધું હતું। અજાણ્યા પબ્લિક છે, ખાલી 4-5 જણને અમે ઓળખીએ છીએ। કેટલી પબ્લિક હતી ત્યાં અને પબ્લિક કઈ રીતે તમને મારવામાં? પબ્લિક તો હતી ખાસી, પણ 20 થી 25 જણા પાઇપ અને લાકડાના દંડા હતા, પટ્ટા હતા અને પથ્થર ઈંટથી માર્યું। તમારી કઈ ગાડી હતી? કઈ ગાડીને કેટલું નુકસાન થયું? અમારી એક ડિઝાયર છે, સ્વિફ્ટ ડિઝાયર, એનો આગળનો કાચ અને સાઈડના દરવાજા ગોમી નાખ્યા છે। ત્યાં સ્થાનિક પોલીસ આવી હતી? આવી હતી। પછી શું કાર્યવાહી કરો? કાર્યવાહીમાં તો ખબર નહીં, મને હોસ્પિટલ લઈ ગયા હતા, ત્યારબાદ મને અહીંયા SSGમાં લાવ્યા છે। હાલ તમને કેવું લાગી રહ્યું છે? એમ બહુ બધું ચક્કર ને એવું આવ્યું છે, બધું બહુ વાગ્યું છે મને। કેટલા વાગ્યાનો બનાવ છે? તકરીબન 10:30-11 વાગ્યાનો। કયો વિસ્તાર હતો? તિલકવાડા તાલુકા, તિલકવાડા પ્રોપર, નીચલી બજાર। શું નામ તમારું? મારું મોહમ્મદ વકાર ખાન। આજે અમારા ફ્રેન્ડનું મેરેજ હતું તિલકવાડા ગામમાં। એ અમારો ફ્રેન્ડ જ છે ને અમે બધા ફ્રેન્ડ લોકો મેરેજમાં ગયેલા હતા। તો ત્યાં બેન્ડ બી મારી પોતાની હતી। વરઘોડો નીકળ્યો તિલકવાડા, વરઘોડો પતી ગયા પછી અમુક લોકો ત્યાંના છોકરા હતા, થોડા નશામાં હતા, તે હેરાન કરતા હતા અમને કે આ વગાડો તે વગાડો। આ તે રીતે પ્રોગ્રામ તો પતી ગયો, બેન્ડ અમારે રવાના બી થતી હતી બેન્ડ, તો એ લોકો હેરાન કરીને ગાળો બોલીને અપશબ્દ બોલતા હતા। તો બી અમે ત્યાંથી બધું પતાવીને અમે નીકળ્યા। તો ત્યાંથી પછી એ લોકોએ અમારી ગાડી પર પથ્થરમારો કર્યો, તો કાચને એવું તેવું ફોડી નાખ્યું ગાડીનું, ને પછી નીચે ઉતાર્યા તો માર્યા। મારા ફ્રેન્ડને બહુ માર્યો એમને। એ ટોળું ક્યાંનું હતું? એ ટોળું પ્રોપર તિલકવાડાનું જ હતું, ત્યાંના છોકરાઓ હતા। કઈ રીતે મારવામાં આવ્યો? એ બધી વસ્તુ હતી એમના પાસે, પથ્થર ને એવું તો બહુ ધ્યાનમાં નહીં, પણ પથ્થર ને બેલ્ટ ને ઈટાકડા ને આવું તેવું બધું હતું, પાઇપ ને આવું તેવું। સ્થાનિક પોલીસ આવી હતી? હા, ત્યાંની પોલીસ આવી હતી। શું કાર્યવાહી કરવામાં? કંઈ નહીં, ભાઈને લઈને જતી રહી। શું નામ તમારું? સતીશ રાણા।
સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.